કામરેજના અંત્રોલી ખાતે સ્ટેટ વિજિલન્સની ટીમે કેમિકલ ઝડપી પાડવાના મામલે રાજ્ય પોલીસ વડાએ કામરેજ પીઆઈ ઓકે જાડેજાને કર્યા સસ્પેન્ડ। ગુજરાત રાજ્ય પોલીસ વડા દ્વારા કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓકે જાડેજાને સસ્પેન્ડ કરી દેવામાં આવતા સુરત જિલ્લા પોલીસ બેડામાં ઘટનાના પગલે હડકંપ મચી ગયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર થોડા સમય પૂર્વે કામરેજ પોલીસની હદમાં અંત્રોલી ખાતે ખુલ્લી અવારું જગ્યામાં વિજિલન્સની ટીમે કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો હતો। જોકે ઉપરોક્ત ઘટનામાં સ્થાનિક પીઆઈની બેદરકારીના પગલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કામરેજના પીઆઈ ઓકે જાડેજાને સાંજે સસ્પેન્શનનો ઓર્ડર કરી દીધો હતો। સૂત્રો અનુસાર ઉપરોક્ત મુદ્દામાલ વાહન સિવાયનો નાની રકમનો હોવા છતાં કામરેજ પીઆઈનો ભોગ લેવાતા સુરત જિલ્લા પોલીસ બેડામાં ઉપરોક્ત કાર્યવાહીના પગલે હડકંપ મચી જઈ કરાયેલી કાર્યવાહીના પગલે સુરત જિલ્લા પોલીસ વર્તુળમાં ખળબળાટ મચી ગયો હતો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।